હેલો વિદ્યાર્થી મિત્રો, હું પંકજ કુમાર પગી MKSBL ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો બેટા લાસ્ટ ટાઈમ આપણે ધોરણ 10ના પેપર નંબર 1ના વિભાગ એના MCQ સોલ્વ કર્યા હતા, 24 MCQ. આજે લિબર્ટી પેપર સેટના પેપર નંબર 2ના વિભાગ એના MCQની શરૂઆત કરીએ બેટા. ઓકે, હાલ વિભાગ એ ચાલી રહ્યો છે. જે છોકરાઓએ લાસ્ટ વિડીયો જોયો હશે એ લોકોને ખ્યાલ હશે કે હાલ પેપર 1ની શરૂઆત કરી હતી આપણે, અને હવે પ્રશ્નપત્ર નંબર 2 લિબર્ટી પ્રશ્નપત્ર નંબર 2 એના વિભાગ એના MCQની શરૂઆત કરીશું. ઓકે બેટા, જે વિભાગ એ છે 1 માર્કના ક્વેશ્ચન એની હાલ શરૂઆત કરી છે. ઓકે બેટા, ચાલો તો પ્રશ્નપત્ર નંબર 2 એનો સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ બેટા. સૌથી પહેલો ક્વેશ્ચન શું છે? ઓકે, સ્ક્રીન પર બધાને ક્વેશ્ચન દેખાતો જ હશે. સુરેખ સમીકરણ યુગ્મ x + 2y - 4 બરાબર 0 અને 2x + 4y - 12 બરાબર 0 ને ખાલી જગ્યા ઉકેલ છે. તો ચાલો બેટા અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. પહેલાં રકમ લખી દઈએ. પહેલો જ MCQ સોલ્વ કરીએ બેટા. x + 2y - 4 = 0 અને બીજું શું કહે છે બેટા? 2x + 4y - 12 બરાબર 0. ચાલો બેટા, તો આનો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ચેપ્ટર નંબર 3નો ક્વેશ્ચન છે. બધા એક વસ્તુ તો જાણતા જ હશો બેટા. ચાલો બેટા, અહીં કશું નથી આપેલું તો પહેલાં તો 1 મૂકી દો. ઓકે, અને બધાને ખ્યાલ હશે પહેલાં સમીકરણમાં લખી દેવાનું A1 B1 અને C1. એ જ રીતે બીજા સમીકરણમાં પણ લખી દેવાનું A2 B2 અને C2. ઓકે, ચાલો બંનેનો ગુણોત્તર લઈ લઈએ. સર સૌથી પહેલાં ચેક કરીએ A1 ભાગ્યા A2. ઓકે, જો A1 ભાગ્યા A2 કરીએ તો A1 બરાબર કેટલા છે બેટા? 1 અને A2 બરાબર કેટલા છે? 2. ઓકે, હવે ચેક કરીએ બેટા B1 ભાગ્યા B2. B1 કેટલા છે? B1 કેટલા છે બેટા? 2 અને B2 કેટલા છે? 4. એટલે મૂકી દઈએ 4. સર આ 2 દુ 4 કેન્સલ થયા એટલે આપણો આન્સર આવશે બેટા B1 ભાગ્યા B2 બરાબર 1 ભાગ્યા 2. સર એ જ રીતે હવે C1 ભાગ્યા C2 પણ ચેક કરી લઈએ. આ મળ્યું B1 ભાગ્યા B2, આ મળ્યું A1 ભાગ્યા A2. હવે ચેક કરી લે બેટા C1 ભાગ્યા C2. C1 કેટલા છે? -4. C2 કેટલા છે? -12. માઇનસ માઇનસ કેન્સલ, 4 તાલી 12. એટલે C1 ભાગ્યા C2 બરાબર આપણને આન્સર કેટલો મળશે બેટા? 1 ભાગ્યા 3. તો અહીંયા જોઈ શકો બેટા કે જે A1 અને A2 છે અને B1 B2, A1 ભાગ્યા A2 અને B1 ભાગ્યા B2 એ બંને કેવા છે? સરખા છે, પરંતુ C1 સરખા નથી. એટલે ઇઝ નોટ ઇક્વલ ટુ C1 ભાગ્યા C2, ડઝ નોટ ઇક્વલ ટુ C1 ભાગ્યા C2. ડન. તો સર હવે શરત પ્રમાણે જોવા જઈએ તો મેં લાસ્ટ ટાઈમ પણ શીખવાડ્યું હતું, ફરી એકવાર કહી દો બેટા કે સર જો A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 બરાબર C1 ભાગ્યા જો C2 હોય તો એમાં કેવો ઉકેલ મળે બેટા? અનંત ઉકેલ મળે. કેવો ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. અને એ જે રેખાઓ હોય એ કેવી રેખાઓ કહેવાય બેટા? સંપાતી રેખાઓ કહેવાય. કેવી રેખાઓ કહેવાય બેટા? સંપાતી રેખાઓ. સર જો A1 ભાગ્યા A2 ઇઝ નોટ ઇક્વલ ટુ B1 ભાગ્યા B2 હોય તો એને કેવો ઉકેલ મળે બેટા? અનન્ય ઉકેલ મળે. અને એ કેવી રેખાઓ કહેવાય બેટા? છેદતી રેખાઓ કહેવાય. ઓકે, અને સર ત્રીજો જે રૂલ્સ હતો એમાં A1 ભાગ્યા A2 અને B1 ભાગ્યા B2 સરખા હોય, પરંતુ C1 ભાગ્યા જો C2 સરખા ન હોય તો ત્યાં આપણને ઉકેલ મળે નહીં. ત્યાં આપણને ઉકેલ મળે નહીં. અને ઉકેલ મળે નહીં આ કિસ્સામાં કેવી રેખાઓ મળે બેટા? તમને ખ્યાલ છે? સમાંતર રેખાઓ મળે. એ કેવી રેખાઓ મળે બેટા? સમાંતર રેખાઓ મળે. લાસ્ટ ટાઈમ પણ મેં બેટા આનો સોલ્વ કરાયો હતો. ઠીક છે, આવો એક MCQ હતો એના જેવો જ છે. તો સર આપણો જવાબ શું છે? A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1 ભાગ્યા C2. તો કઈ શરતનું પાલન થઈ રહ્યું છે બેટા? ત્રીજી શરતનું પાલન થઈ રહ્યું. એટલે કેવો ઉકેલ મળે બેટા? તો કે સર ઉકેલ મળે નહીં. એવો કોઈ MCQ છે કે નહીં? ચેક કરી લઈએ બેટા. ચલો, ઉકેલ મળે નહીં એટલે કયો MCQ આવશે બેટા? D MCQ આવશે. એનો ઉકેલ મળે નહીં એટલે કે એનો ઉકેલ નથી. ચાલો બેટા બીજા MCQ તરફ જઈએ. દ્વિઘાત સમીકરણ 5x² - 6x + 1 બરાબર 0નો વિવેચક ખાલી જગ્યા છે. ઓકે, ચાલો બેટા, તો સૌથી પહેલાં રકમ લખી દઈએ. રકમ શું આપી છે બેટા આપણને? 5x² - 6x + 1 બરાબર 0. આનો વિવેચક શોધવાનો છે બેટા.
વિવેચક જેને આપણે ડી વડે દર્શાવીએ. શાના વડે દર્શાવીએ બેટા? ડી વડે. તો વિવેચકનું સૂત્ર શું છે બેટા? વિવેચક ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4AC. વિવેચકનું સૂત્ર શું છે બેટા? ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4AC. સર હવે બી 4 એ અને સી આ ક્યાંથી લાવવાનું? તો આ જે સમીકરણ આપણને આપેલું હોય એને એક્સનો વર્ગ પ્લસ બીએક્સ પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ 0 સાથે સરખાવી દેવાનું. એને શું કરવાનું બેટા? સરખાવી દેવાનું. એટલે તમને કિંમતો મળી જશે. માટે ડી ઇઝ ઇક્વલ ટુ બી બરાબર કેટલા છે બેટા? -6. તો અહીંયા મૂકી દો -6² -4. સર એ બરાબર કેટલા છે? 5. એટલે અહીં મૂકી દો 5. અને સી ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા સીની જગ્યાએ મૂકી દો 1. ચલો બેટા 6² કેટલો છે? 36 -4 × 5 = 20. 20 એકા 20 થવાના. એટલે 36માંથી 20 જાય તો કેટલા વધે બેટા? 16. એટલે તમને વિવેચકની મૂલ્ય કેટલું મળશે બેટા? 16 મળશે. તો આવો કોઈ MCQ છે? ચેક કરી લઈએ બેટા. વિવેચક ડી બરાબર 16. યસ સર. કયો MCQ? એ MCQ સાચો છે. ડન બેટા. અને હા બેટા, કદાચ કોઈ નોટ્સ માટે સ્ક્રીનશોટ SS લેવો હોય બરાબર તો લઈ શકો છો. સ્ક્રીન પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લો, જેથી તમને નોટ સમજવામાં કામ લાગે. ઓકે, ચાલો તો હવે આગળ વધીએ બેટા MCQ નંબર 3 તરફ. આગળ વધીએ MCQ નંબર 3. શું કહે છે આપણને જોઈએ. સર દરેક MCQ તમને જ કંઈક કહે છે, અમને તો કંઈક કહેતો જ નથી. ચાલો તો તમને પણ સંભળાવીએ શું કહે છે બેટા. ત્રીજો MCQ. સમાંતર શ્રેણી માટે A બરાબર 8 અને D બરાબર 4 હોય તો A10 બરાબર કેટલા? ચાલો બેટા થર્ડ MCQ શું કહે છે બેટા. સર A બરાબર 8 હોય અને D બરાબર 4 હોય તો A10 કેટલા થાય? એકદમ સિમ્પલ ક્વેશ્ચન બેટા. સૌથી પહેલાં તો તમને આ સૂત્ર આવડવું જરૂરી છે બેટા, કે ડાયરેક્ટલી પણ કરી શકાય અને સૂત્રથી પણ કરી શકાય. તો સૂત્ર છે બેટા AN બરાબર A પ્લસ n-1 ઇન્ટુ ડી. તમારે કયું પદ શોધવાનું છે બેટા? A10. એટલે અહીં એનની જગ્યાએ કેટલા મૂકી દેવાના બેટા? 10 બરાબર એ બરાબર કેટલા છે બેટા? 8 પ્લસ એનની જગ્યાએ આપણે કેટલા લીધા બેટા? 10. એટલે લખી દેવાનું 10 - 1. ડી બરાબર કેટલા છે બેટા? 4. ચલો ઠીક છે બેટા. જોઈ લો બેટા AN બરાબર A પ્લસ n-1 ઇન્ટુ ડી. જે nમું પદ શોધવા માટેનું સૂત્ર છે. શાનું બેટા? nમું પદ. તો એના પરથી આપણને 10મું પદ શોધવાનું કીધું. એટલે મેં nની જગ્યાએ કેટલા લઈ લીધા? 10. એટલે nની જગ્યાએ 10, એની જગ્યાએ 8 અને ડીની જગ્યાએ 4 મૂકી દીધા. ઠીક છે બેટા. ચલો 8 પ્લસ 10માંથી 1 જાય તો 9 અને કૌંસ અહીંયા છે 4 બરાબર 8 પ્લસ 9 ચોક 36. 36 ને 8 કેટલા થશે બેટા? 44. તો A10 બરાબર કેટલા આવશે? 44. ઠીક છે બચ્ચાઓ. કોઈ કન્ફ્યુઝન હોય તો બિંદાસ કોમેન્ટ કરતા રહેજો. કોમેન્ટનો રિપ્લાય હું કરતો જ રહીશ. ઓકે, ચાલો તો સર ચેક કરીએ. 44 આન્સર છે. યસ સર. MCQ નંબર સી. કયો સાચો છે? સી. સર બિંદુ 4, 5નું x અક્ષથી લંબ અંતર કેટલું થાય? ચાલો બેટા સર લખીએ. બિંદુ કયું આપ્યું છે બેટા આપણને? 4, 5. હવે ધ્યાનથી સાંભળો બેટા. જે x અક્ષથી લંબ અંતર શોધવાનું તમને કે, જો x અક્ષથી તમને જો લંબ અંતર શોધવાનું કે તો તમારે કયો યામ જોવાનો બેટા? y યામ ચેક કરી લેવાનો. તો સર આપણને જે બિંદુ આપ્યો છે એનો પહેલો યામ x કહેવાય, બીજો યામ y કહેવાય. તો y યામ કેટલો છે? 5. એટલે જવાબ આવશે 5. આ જે આપણને ક્વેશ્ચન આપ્યો છે એનો આન્સર શું આવશે બેટા? 5 આવશે. ઠીક છે બેટા. બધાને સ્ક્રીન પર દેખાશો તેને આઈ થિંક સો કે બધા પાસે શું કહેવાય કે લિબર્ટી તો હશે જ. ઓકે સર, દાખલા તરીકે આ જ ક્વેશ્ચનમાં મને એવું પૂછે કે y અક્ષથી લંબ અંતર કેટલું થાય. મને જો સવાલ કોઈ કરે સર y અક્ષથી લંબ અંતર કેટલું, તો y અક્ષથી લંબ અંતર શોધવા માટે કયો યામ જોઈ લેવાનું બેટા? x યામ જોઈ લેવાનો. અને x યામ કેટલો છે બેટા? x યામ કેટલો છે? 4. ઓકે, એટલે આપણો આન્સર આવશે 4. કોઈ ડાઉટ છે બેટા આમાં? ઓકે, ડાઉટ હોય તો બિંદાસ કોમેન્ટ કરતા રહેજો. ઓકે, ચાલો બેટા. સર 5મો ક્વેશ્ચન ચેક કરીએ. 5મો ક્વેશ્ચન શું કહે છે? સાઇન થીટા બરાબર કોસ થીટા, તો થીટા બરાબર ખાલી જગ્યા. ઓકે, જો બેટા હવે ડાયરેક્ટલી તમને આવડતું હોય તો નો ડાઉટ, પણ ના આવડે તો હું તમને શું કહેવાય કે ચેક કરતા શીખવાડું કે સર કયો MCQ સાચો છે. ઓકે, સૌથી પહેલાં તો લખી દો બેટા સાઇન થીટા બરાબર આપણે કેવું લાવવાનું છે? કોસ થીટા. તો તમે પહેલાં એ MCQ મૂકી જુઓ બેટા. પહેલાં એ બરાબર એમાં આપણને કે કયો ખૂણો? એમાં કીધું છે બેટા થીટા બરાબર 30. તો થીટાની જગ્યાએ 30 મૂકી જુઓ. સાઇન 30
બરાબર કોસ 30. હવે આ સાઇન 30ની કિંમત કેટલી થાય એ પણ તમને આવડવી જરૂરી છે બેટા. સાઇન 30ની કિંમત કેટલી થાય 1/2 અને કોસ 30ની કિંમત કેટલી થાય વર્ગમૂળ 3/2. જો આ બે કેન્સલ કરો તો 1 અને વર્ગમૂળ 3 ક્યારે સરખા થાય બેટા? ના થાય. ઇઝ નોટ ઇક્વલ ટુ. એટલે તમારો આ એ એમસીક્યુ સાચો નથી. બી ચેક કરીએ બેટા. બી 45 લેવાના કીધા છે તો ચેક કરીએ. સાઇન 45 થીટાની જગ્યાએ કેટલા મૂકી દેવાના બેટા? સાઇન 45 અને અહીંયા પણ મૂકી દેવાનું થીટાની જગ્યાએ 45. સાઇન 45ની કિંમત કેટલી થાય બેટા? 1/√2 અને કોસ 45ની કેવી? 1/√2. અને હા બેટા સર આ સાઇન 30ની 1/2 કોસ 30ની 1/2 મૂલ્ય કેવી રીતે આવે છે એના માટે એકદમ મેં બેસ્ટ ટ્રીક શોર્ટ ટ્રીક તૈયાર કરેલી છે. ઓકે, બધા તો મને ખ્યાલ જ છે કે કોષ્ટકવાળી રીત કરતા હશે, કોષ્ટકને દોરવાનું કેવી રીતે, યાદ કેવી રીતે રાખવાનું એ કરતા હશે, પરંતુ હું ફક્ત 2 ત્રિકોણ ઉપરથી તમને રીત શીખવાડી દઈશ. જો સર કદાચ આ શીખવા માટેની શોર્ટ ટ્રીકનો એક અલગ વિડીયો જોઈતો હોય તો તમે કોમેન્ટ કરજો, હું જરૂરથી એના માટે વિડીયો બનાવીશ. ઓકે, એકદમ સરસ શોર્ટ ટ્રીક છે મારી પાસે કે જેથી તમને આ સરળતાથી કિંમતો યાદ રહી જશે. હા, એના માટે તમારે 6 ત્રિકોણમિતીય વિધેયોના સૂત્રો યાદ રાખવા જરૂરી છે કે સાઇનનું સામેની બાજુ છેદમાં કર્ણ, કોસનું પાસેની બાજુ છેદમાં કર્ણ, ટેનનું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, આ સૂત્રો યાદ રાખવા જરૂરી છે. ઓકે, તો ચાલો બેટા, તો આપણો તો પહેલો જ સર બી એમસીક્યુ સરખો આવી ગયો એટલે આપણો આન્સર શું હોવો જોઈએ? બી એમસીક્યુ હોવો જોઈએ. તમે જાતે 60 અને 90 માટે ટ્રાય કરી જોજો બેટા, સરખું નહીં જ આવે. ઓકે, એટલે કયો એમસીક્યુ સરખો આવ્યો બેટા? આપણા માટે જવાબ સરખો કોને આપ્યો? 45 ડિગ્રી આપણને સરખો જવાબ આપ્યો. એટલે આપણો કયો એમસીક્યુ સાચો છે બેટા? બી એમસીક્યુ 45 ડિગ્રી સાચો છે. ઓકે, ચાલો બેટા, તો આગળ વધીએ 6થા નંબરના એમસીક્યુ તરફ. 6થા નંબરનો એમસીક્યુ આપણને શું કહે છે? સર સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર 144, સિગ્મા એફઆઈ બરાબર 50, તો એક્સ બાર બરાબર ખાલી જગ્યા. ચાલો બેટા, આપણને આપી દીધું છે સિગ્મા એફઆઈ એક્સઆઈ બરાબર 144, સિગ્મા એફઆઈ બરાબર 50, તો મધ્યક એક્સ બાર કેટલો થાય? તો તમારી પાસે સૂત્ર છે. શું સૂત્ર છે સર? સૂત્ર શું છે આપણી પાસે? સિગ્મા એફઆઈ એક્સઆઈ. ઓકે, મેથ્સને ઇન્ટરેસ્ટ લઈને ભણજો બેટા, મજા આવશે. ઓકે, નાના છોકરાની જેમ જ રહેશો તો ભણવામાં મજા આવશે. દરેક વસ્તુ ના આવડે તો ખબર ના પડી સર કહેવાની રાખજો તો જલ્દી ખબર પડશે. સિગ્મા એફઆઈ એક્સઆઈની કિંમત કેટલી આપી છે બેટા? 144 ભાગ્યા સિગ્મા એફઆઈની કિંમત કેટલી આપી છે? 50. તો સર 144 ભાગ્યા 50 કરી દઈએ. ઓકે, હવે સાંભળો બેટા, ભાગાકાર કરવાનો જો કંટાળો આવતો હોય તો હું તમને બેસ્ટ રસ્તો આપું. નીચે ગમે તેમ કરીને કાં તો 10 કાં તો 100 કાં તો 1000 લાવવાનો પ્રયત્ન કરવો હોય, એકદમ સિમ્પલ થઈ જશે. સર મને ભાગાકાર કરવામાં કંટાળો આવે તો તમારે એક કામ કરવાનું બેટા, આ 144 ભાગ્યા 50 છે ને તો નીચે ગમે તેમ કરીને 100 લઈ આવો, તો 50 દૂ 100, તો ઉપર નીચે 2 વડે ગુણી દો બેટા. એટલે 144 દૂ થશે 288, નીચે 50 દૂ થશે 100, એટલે એકમ દશકને 100 પોઈન્ટ કાપી લો એટલે સીધો ભાગાકાર આવી ગયો. જોઈ લો બેટા, આમાં વધારે તમારે કંઈ મહેનત કરવાની જરૂર નથી. ઓકે, એક્સ બાર બરાબર ડાયરેક્ટ 2.88. ઓકે, બાકી ભાગાકાર કરતાં તો તમને આવડે જ છે, પણ બેટા આ શોર્ટ ટ્રીક થોડી ઘણી એમસીક્યુ માટે આપણે શોર્ટ ટ્રીકનો યુઝ કરતા રહેવો પડશે. ઠીક છે, ચાલો બેટા આગળ જોઈએ. બેટા 7 નંબરનો એમસીક્યુ. 7 નંબરનો એમસીક્યુ શું કહે છે? 12, 15 અને 21નો ગુસા કેટલો થશે? અહીં જગ્યા નથી બેટા, અહીંયા કરીએ કારણ કે થોડો લોંગ છે, ત્યાં જગ્યા બચશે તો બીજો કોઈક એમસીક્યુ કરી દઈશું. ઓકે, ચાલો બેટા, તો આગળ વાત કરીએ. આપણને ક્વેશ્ચન શું પૂછ્યો છે બેટા? રકમ જોઈ લેજો. 12, 15 અને 21નો ગુસા કેટલો છે એ આપણને શોધવાનું કીધું છે. હું લસા પણ શોધતો શીખવાડી દઈશ, ડોન્ટ વરી બેટા, આપણે બંને શોધી લઈએ. ઓકે, ચાલો બેટા, સૌથી પહેલાં અહીંયા મૂકી દઈએ 12, અહીંયા મૂકી દઈએ 15 અને અહીંયા મૂકી દઈએ 21. ચાલો બેટા, સર આને લખવું હોય તો 2 છંગ 12. શરૂઆત હંમેશા નાની સંખ્યાથી જ કરવાની બેટા. ઓકે, ચાલો બેટા, તો 2 છંગ 12, 2 તારી 6 અને 3 એકા 3. જો 15ની વાત કરીએ તો સર 2માં તો આવે ને, એટલે 3થી શરૂઆત કરો, 3 પંચા 15 અને 5 એકા 5. જો 21ની વાત કરીએ તો સર 3ના ઘડિયામાં આવું, 3 7 21, 7 એકા 7. ઓકે, હવે ધ્યાનથી સાંભળો બેટા, તમને જો ગુસ્સા શોધવાનું કે કહી દો બેટા, જે લોકો ના જાણતા હોય તો ગુસ્સા શોધવો હોય તો પહેલાં સરખું શોધવાનું, અને સરખામાં પણ કેવી ઘાત લેવાની બેટા? નાની ઘાત લેવાની. અને જો તમને લસા શોધવાનો કે તો લસામાં તમારે શું કરવાનું બેટા? તો કે બધું જ એકવાર લેવાનું, બધું જ એકવાર લેવાનું,
અને એમાં કેવી ઘાત લેવાની બેટા? મોટી ઘાત લેવાની. ઠીક છે બેટા, આ એકદમ શોર્ટમાં મેં તમને લખાઈ દીધું. સર ગુસા શોધવો હોય તો સરખું અને નાની ઘાત ચેક કરવાની, અને લસા શોધવો હોય તો બધું જ એકવાર લેવાનું, પણ કેવી ઘાત? મોટી ઘાત લેવાની. આપણને ગુસા શોધવાનો કીધો તો સર આનો ગુસા કેટલો થાય? બરાબર, આનો ગુસા કેટલો થાય? તો સર બધામાં કઈ સંખ્યા આવે છે? 3. એટલે સર ગુસા કેટલો થશે આનો? 3 થશે. અને કોઈ લસા શોધવાનું કે તો લસા શોધવા માટે તમારે એક કામ કરવું પડશે. પહેલાં બેટા સંખ્યાના રીતે લખવી પડશે સાઈડમાં, કે સર 12 બરાબર જો લખવું હોય તો આ 2 કેટલી વખત આવ્યા? 2 વખત, એટલે 2નો વર્ગ ગુણ્યા 3. પછી 15નો જો મારે લખવું હોય તો શું લખાય બેટા? 3 ગુણ્યા 5. અને જો મારે 21નો લખવું હોય તો શું લખાય બેટા? 3 ગુણ્યા 7. ઓકે, તો લસા મેં શું કીધું બેટા? બધું જ. સર પહેલાં 2 લો, 2 બીજી કોઈ જગ્યાએ છે નથી, અને કેવી ઘાત લેવાની છે? મોટી ઘાત, એટલે 2નો વર્ગ. પછી 3 દરેક જગ્યાએ છે, એટલે એ પણ 3 લેવાના. અને પછી વધ્યો કોણ બેટા? 5. અને પછી વધ્યો 7. ઓકે, ચાલો બેટા, તો 2નો વર્ગ 4, 2 દુ 4, બરાબર. 3 પંચા 15, 15 7 105. ઓકે, 460. તો લસા કેટલો આવશે બેટા? 460. 105 ગુણ્યા 4 તમે કરશો તો જવાબ મળશે 460. કોઈ ડાઉટ હોય તો બિંદાસ પૂછતા રહો. ઠીક છે બેટા? ચાલો, 8મા ક્વેશ્ચન તરફ કોઈ ડાઉટ હોય તો જોઈ લેજો બેટા. અને આ ટ્રીક તમારા માટે અગત્યની છે બેટા, આને જરા ખાસ હાઇલાઇટ કરજો. ઓકે, મોટાભાગે બધા છોકરાઓને તકલીફ પડતી હોય છે, એટલે આ ખાસ જોઈ લો. સર ગુસા એટલે સરખું અને નાની ઘાત જોવાની, અને લસા એટલે બધું જ એકવાર લેવાનું, પણ કેવી ઘાત? મોટી ઘાત. ઓકે, ચલો બેટા. હાલ તો મેં બેટા આપણી ચેનલ પર કોઈ ફૂલ ચેપ્ટરના કોઈ વિડીયો નથી મૂક્યા, બટ જો તમારી ઈચ્છા હોય કે સર આ ચેપ્ટરના વિડીયોઝ અમારે જોઈએ છે તો એના માટે પણ તમે કોમેન્ટ કરી શકો છો. ઓકે, ચાલો બેટા. સર 8 નંબરના MCQની વાત કરીએ, દ્વિઘાત બહુપદી. જરા રકમ જોઈ લઈએ, કદાચ તમને ના દેખાતી હોય તો. સર દ્વિઘાત બહુપદી x² - 6x + 1 બરાબર 0, મતલબ એના શૂન્યનો સરવાળો કેટલો થાય? આપણને બહુપદી આપી દીધી છે. શું આપ્યું બેટા? x² - 6x + 1, એના શૂન્યનો સરવાળો આપણે શોધવાનો છે. શું શોધવાનો છે બેટા? શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા. એનું સૂત્ર શું છે બેટા? -b/a. તો સર આપણને જે બહુપદી આપી છે એને આપણે શું કરવાનું? સર ax² આને સરખાવી દેવાની બેટા. ax² + bx + c સાથે જો તમે આને સરખાવો તો અહીં કશું નથી, એટલે a બરાબર કેટલા લેવાના? 1 લેવાના. b બરાબર -6 અને c બરાબર 1. તો આપણું સૂત્ર છે -b/a, એટલે પહેલાં માઇનસ. b બરાબર કેટલા છે બેટા? -6. તો અહીં મૂકી દઈએ -6, અને a બરાબર છે 1. માઇનસ માઇનસ પ્લસ, એટલે સર શૂન્યનો સરવાળો કેટલો મળે છે આપણને? 6 મળે છે. તો ચેક કરી લઈએ કે સર શૂન્યનો સરવાળો 6 આપ્યો છે. હા સર. અને પેલા દાખલાનો જવાબ 3. ઓકે, ચાલો, તો શૂન્યનો સરવાળો આપણને મળ્યો 6. સર દાખલા તરીકે તમને ક્વેશ્ચનમાં આવું કહે, જોડે જોડે એ પણ કરી દઈએ બેટા કે સર સવાલને ચેન્જ કરીએ, અને જો મને શૂન્યનો ગુણાકાર પૂછવામાં આવે તો શૂન્યના ગુણાકારનું સૂત્ર બેટા આલ્ફા × બીટા બરાબર સૂત્ર શું છે? c/a. c બરાબર કેટલા છે બેટા? 1. અને a બરાબર કેટલા છે? 1c. 1/1 એટલે જવાબ આવશે 1. એટલે કદાચ જો શૂન્યનો ગુણાકાર કે તો જવાબ શું આવશે બેટા? 1 આવશે. ઠીક છે? ઓકે, કોઈ નોટ્સ માટે કદાચ નોટ્સ માટે સ્ક્રીનશોટ જોઈતો હોય તો સ્ક્રીન પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લો. ઠીક છે બચ્ચાઓ? ઓકે, ચલો આગળ વધીએ બેટા MCQ નંબર 9 તરફ. આગળ વધીએ MCQ નંબર 9 તરફ. ઓકે, ચાલો બેટા, તો 9 નંબરના MCQની વાત કરીએ. શું કહે છે આપણને? PA બરાબર 0.62 હોય તો PA બાર બરાબર ખાલી જગ્યા. પૂરક ઘટનાઓ છે બેટા, અને કોઈ પણ બે પૂરક ઘટનાઓનો સરવાળો એટલે કે PA પ્લસ PA બાર બરાબર કેટલા થાય બેટા? 1 થાય. આપણને શું શોધવાનું કીધું છે બેટા? PA બાર શોધવાનું કીધું છે. તો જો PA બારનો સૂત્ર કરતાં બનાવીએ તો સર આ PA ને પેલી બાજુ મોકલીએ તો કેવા થઈ જાય? માઇનસ. એટલે 1 - P of A બરાબર 1 - P of A તમને રકમમાં આપી દીધા છે. કેટલા બેટા? 0.62. એટલે અહીં લખી દો 0.62. 1માંથી 0.62 બાદ કરો, જવાબ કેટલો આવશે બેટા? 0.38. ઓકે, તો PA બાર બરાબર 0.38. આવો કોઈ આન્સર છે? યસ સર, આન્સર 0.38. ડન છે બેટા? ઓકે, ચાલો સરસ. કોઈ ડાઉટ હોય તો બિંદાસ કોમેન્ટ કરતા રહેજો, એનો જવાબ મળતો રહેશે. 10 નંબરનો ક્વેશ્ચન, દર્શાવેલી આકૃતિ પરથી sin θ બરાબર ખાલી જગ્યા થાય. બેટા આપણને એક આકૃતિ આપી દીધી છે. આપણને એક આકૃતિ આપી દીધી છે. અહીં લખ્યું છે θ
અહીં છે એ, બી અને સી. હવે એના માટે આપણને શું શોધવાનું કીધું છે બેટા? સાઇન થીટા. હવે સાઇન થીટાનું સૂત્ર શું છે બેટા? સામેની બાજુ છેદમાં કર્ણ. સૂત્રો યાદ હોવા જરૂરી છે બેટા, બિકોઝ મેથ્સ સૂત્રો પર આધારિત છે. જેટલા સૂત્રો વધારે આવડશે એટલું મેથ્સ ભણવાની મજા આવશે. ચાલો બેટા, તો સાઇન થીટા, થીટાની સામેની બાજુ એટલે સામે જો બેટા, આ તમને સામેની બાજુ કઈ દેખાય છે? એ બી, એટલે અહીં લખાશે એ બી. અને સર કર્ણ, કર્ણ કોણ? તો હંમેશા યાદ રાખો બેટા, 90ના ખૂણાની જે સામે આવેલો હોય એ કર્ણ કહેવાય. એટલે આ શું છે બેટા? કર્ણ. કર્ણ કોણ છે? એસી. એટલે એ બી ભાગ્યા એસી. તો સાઇન થીટાનો જવાબ શું મળે બેટા આપણને? એ બી ભાગ્યા એસી. ઓ કોઈ આન્સર છે? યસ બેટા, પહેલો જ આન્સર એ બી ભાગ્યા એસી. ડન છે બેટા. ચાલો 11મો ક્વેશ્ચન. સર વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય તો મેં કદાચ લાસ્ટ ટાઈમ આ ક્વેશ્ચન કરાવ્યો તો તેમ છતાં ફરી કરી દઈએ બેટા કે સર આ કોઈ વર્તુળ છે, વર્તુળને સમાંતર સ્પર્શક કાં તો આ રીતે હોઈ શકે, આ બંને સમાંતર સ્પર્શક હોઈ શકે. એટલે સર આ બે હોઈ શકે, કાં તો બીજી એક શક્યતા છે બેટા, કાં તો એ ઊભા હોઈ શકે આવી રીતે ટચ થાય, જો કે આ રીતે ટચ થતા હોવા જોઈએ. તો વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક મળે બેટા? એને 2 સમાંતર સ્પર્શક મળે, એનાથી વધારે ન મળે. ઠીક છે બચ્ચાઓ? ચાલો બેટા, તો 2 સમાંતર સ્પર્શક પ્રાપ્ત થાય. સર 12મા MCQની વાત કરીએ, શું કહે છે? z બરાબર 20, x બાર બરાબર 50 હોય તો m બરાબર ખાલી જગ્યા. z બરાબર 20, ઓકે. ચાલો બેટા, z બરાબર 20, x બાર બરાબર 50 હોય તો m બરાબર કેટલા થાય? તો તમારી પાસે સૂત્ર છે બેટા, મેં સૂત્ર લખાવેલું છે, z બરાબર 3m માઇનસ 2x બાર. ઓકે, આંકડાશાસ્ત્રનો ક્વેશ્ચન છે બેટા, એમાં આવતું હતું. આપણે શું શોધવાનું છે બેટા? m શોધવાનું છે. એટલે પહેલાં એમનો સૂત્ર કરતાં બનાવી લો બેટા. ઓકે સર, આ એમનો સૂત્ર કરતાં બનાવવું હોય તો 2x બારને z પાસે લઈ જઈએ તો કેવા થાય? આ માઇનસ છે તો આ બાજુ આવે તો પ્લસ થઈ જાય. એટલે z પ્લસ 2x બાર બરાબર કેટલા થશે બચ્ચાઓ? 3m થશે. ઓકે સર, એમનો સૂત્ર કરતાં બનાવું તો આ 3 ક્યાં જશે? નીચે ભાગાકારમાં જશે. એટલે કે z પ્લસ 2x બાર ભાગ્યા 3 બરાબર કેટલા થશે બેટા? m થશે. ઓકે, હવે જો કિંમતો મૂકીએ તો z બરાબર કેટલા લેવાના? 20 લેવાના. કોઈ ડાઉટ હોય તો બિંદાસ કહેતા રહેજો બેટા. પંકજ સર હિયર, નો ફિયર. x બાર બરાબર કેટલા લેવાના? 50 ભાગ્યા 3 ઇઝ ઇક્વલ ટુ m. ઠીક છે બચ્ચાઓ? ચાલો, તો સર આ લખી દઈએ 20 પ્લસ 50 દુ 100 ભાગ્યા 3 બરાબર m. 100 પ્લસ 20 એટલે કેટલા થશે બેટા? 120 ભાગ્યા 3 બરાબર m. ઠીક છે સર, આ 3 ચોક 12 એટલે કેટલા આવશે બેટા? 120 ભાગ્યા 3 કરો એટલે 40. તો તમને m બરાબર કેટલા મળ્યા બેટા? 40. હવે બધાને એટલું તો ખ્યાલ હશે બેટા, ચેપ્ટર ભણી ચૂક્યા, 2 વાર ટેસ્ટ તમે આપી ચૂક્યા હશો, બરાબર? ટેસ્ટ પણ આપ્યો હશે, પરીક્ષા પણ, પહેલી પરીક્ષામાં પણ આ ચેપ્ટર હતું. એટલે એટલું તો ખ્યાલ હશે જ તમને કે z એટલે બહુલક, x બાર એટલે કે મધ્યક અને m એટલે કે મધ્યસ્થ. ઠીક છે બેટા? તેમ છતાં કોઈને ખ્યાલ ના હોય તો મેં કહી દીધું, z એટલે બહુલક, x બાર એટલે કે મધ્યક અને m એટલે કે મધ્ય. સ્ક્રીન પોઝ કરી અને કોઈ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકે છે બેટા. ઓકે, નોટ્સ માટે કામ લાગશે. ડન? ચાલો બેટા. અને બેટા લિબર્ટી સૌથી વિશ્વાસપાત્ર પેપર સેટ છે, એટલે એમાંથી કરેલું ઘણી વખતે પૂછાતું હોય છે, મોટા ભાગે એમાંથી પૂછાતું હોય છે, એટલે આપણે એને ખાસ સોલ્વ કરી રહ્યા છીએ. ઓકે બેટા? સર 13 નંબરના MCQની વાત કરીએ તો શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાઓના ગુણાકાર અને ભાગફળ સમય હોય છે? ના સર, વિધાન સાચું ખોટું જણાવવાનું છે બેટા. આ જે વિધાન છે એ સાચું છે કે ખોટું એ આપણે જણાવવાનું છે. તો શૂન્યેતર સમય સંખ્યા અને અસમય સંખ્યાના ગુણાકાર અને ભાગફળ સમય હોય છે જરૂરી નથી બેટા, એ ડિપેન્ડ કરે છે કેવી સંખ્યાઓ છે. એટલે વિધાન ખોટું હોવું જોઈએ. વિધાન કેવું છે બેટા? ખોટું. કારણ કે આપણને નથી ખબર કે એમનો કઈ સંખ્યા છે. ચોક્કસ સંખ્યા કીધી હોત તો આપણે કહી શકતા હતા કે એ સમય છે કે અસમય છે, કે એનો ગુણાકાર અને ભાગાકાર જે પણ આવશે સમય આવશે કે અસમય, પણ અત્યારે કંઈ કહી શકતા નથી કારણ કે આપણને રકમમાં કોઈ જગ્યાએ સંખ્યા આપી નથી. એટલે વિધાન ખોટું છે. આકૃતિમાં કોઈ બહુપદી y ઇઝ ઇક્વલ ટુ pxનો આલેખ આપેલ છે, એમાં pxના શૂન્યોની સંખ્યા 1 છે. એટલે pxના શૂન્યોની સંખ્યા 1 છે, એનો મતલબ x અક્ષને એક આલેખમાં છેદે છે? હા સર, x અક્ષને એક જ બિંદુમાં છેદે. તો વિધાન કેવું છે બેટા? સાચું છે. ડન છે? ઓકે સર, ચેક કરી લેવાનું. શું કહે p ઓફ x કીધા છે તો x અક્ષને એક બિંદુમાં છેદે છે? હા સર, એક બિંદુમાં છેદતું હોય તો એક શૂન્ય મળે, 2 બિંદુમાં છેદતો હોય તો 2 શૂન્ય મળે. ઠીક છે? ચાલો બેટા. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની રેખાઓ સંપાતી છે. આ સ્થિતિમાં સમીકરણોને અનંત ઉકેલ છે. હાલ જ જોયું બેટા, મેં હમણાં જ આગળ જે MCQ સોલ્વ કરાયા ને બેટા,
એમાં જ તમને કીધું મેં આગળ હાલ જ MCQ સોલ્વ કરાય ને એમાં કીધું બેટા કે રેખાઓ સંપાતી છે, સંપાતી રેખાઓને કેવો ઉકેલ મળે બેટા? અનંત ઉકેલ મળે. એટલે વિધાન કેવું છે? સાચું છે. ઓકે બેટા, વિધાન કેવું છે? સાચું છે. મેં કીધું છે બેટા, આવી રહ્યું સંપાતી રેખાઓને કેવો ઉકેલ હોય? અનંત ઉકેલ. એટલે વિધાન સાચું છે. કોઈ ઘટનાની સંભાવના -1.5 હોઈ શકે ના સર, સંભાવના ક્યારેય ઋણ ન હોય. એટલે આ વિધાન પણ કેવું છે બેટા? ખોટું છે. સંભાવના ક્યારેય ઋણ ના હોય. હું એવું કહું કે સર મારા પરીક્ષામાં -50% આવવાની સંભાવના આટલી છે, -50% પોસિબલ નથી, એટલે સંભાવના ક્યારેય ઋણ હોય નહીં. સર આજે રાત્રે -30% વરસાદ પડવાની संभावना છે. अरे सर ऐसा क्यों बोल रहे हो आप? ये तो पॉसिबल ही नहीं है. ठीक है, चलिए तो आगे बढ़ते हैं बेटा. MCQ नंबर 70 पर जाइए सीधा. चलो बेटा, -5 -1 3 અને 7 આનો સામાન્ય તફાવત શું હશે? તો સામાન્ય તફાવત શોધતો સરે શીખવાડી દીધું હતું. તમારે શું કરવાનું બેટા? બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરી દેવાનું. એટલે -1 માંથી આ જે -5 છે એને શું કરી દેવાના બેટા? બાદ કરી દેવાના. ઓકે, શીખવાડ્યું છે. ઓકે, તો -1 બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરી દો. એટલે -1 માંથી -5ને બાદ કરી દીધા. માઇનસ પ્લસ -1 + 5 એનો આન્સર કેટલો આવશે બેટા? 4. એટલે સામાન્ય તફાવત કેટલો આવશે બેટા? 4 આવશે. ડન છે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન. ચાલો બેટા, ક્વેશ્ચન નંબર 18. આમ તો સર આ ક્વેશ્ચન 2 માર્કમાં હોવો જોઈએ, પણ 1 માર્કમાં પૂછ્યો છે, નો ડાઉટ. ચાલો 18મો ક્વેશ્ચન. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર અને Q વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર હોય તો વર્તુળનો વ્યાસ શોધો. ओके डन, कोई कन्फ्यूजन नहीं है. चलिए तो चलो बेटा, સૌથી પહેલાં એક વર્તુળ દોરી દઈએ બેટા. એક વર્તુળ દોર્યું, વર્તુળનું કેન્દ્ર O લખી દઈએ. હવે અહીં બહાર કોઈ બિંદુ બેટા, અહીં બહાર કોઈ બિંદુ આવેલું છે. કયું બિંદુ બેટા? Q. હવે Q માંથી અહીંયા વર્તુળને એક સ્પર્શક દોરવામાં આવે છે. ઓકે, વર્તુળને શું દોરવામાં આવે છે બેટા? સ્પર્શક. બરાબર. અને સ્પર્શક અને અહીંયા રહેલી ત્રિજ્યા, આ કેન્દ્રથી અંતરને આપણે શું કહીએ? ત્રિજ્યા. એની વચ્ચે હંમેશા કેટલો હોય બેટા? કાટખૂણો હોય. પ્રમેય છે આપણો. ઓકે, પ્રમેય પ્રમાણે આપણે જાણીએ છીએ. આ સ્પર્શકની લંબાઈ આપણને આપી દીધી છે બેટા 24 સેન્ટીમીટર. તો અહીં લખી દઈએ બેટા 24 સેન્ટીમીટર. આ સ્પર્શકની લંબાઈ કેટલી આપી છે? 24 સેન્ટીમીટર. અને વર્તુળના કેન્દ્રથી આ બિંદુનું અંતર એ પણ આપણને આપી દીધું છે. કેટલું બેટા? 25 સેન્ટીમીટર. તો વર્તુળનો વ્યાસ કેટલો થાય? તો વ્યાસનું સૂત્ર છે બેટા, વ્યાસ બરાબર 2 × ત્રિજ્યા. બરાબર. પણ આપણી પાસે ત્રિજ્યા નથી. પહેલાં તો સર આ ત્રિજ્યા શોધી નાખીએ અને આ બિંદુનું નામ આપી દઈએ. OP. એ Q છે, આ P છે ના O. ઓકે, ચલો બેટા, આપણે નામ આપી દીધું. તો હવે સર આ કાટકોણ ત્રિકોણ છે, તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું લખી શકાય બેટા? પાયથાગોરસના પ્રમેય મુજબ શું લખી શકાય બેટા? તો કે સર કર્ણનો વર્ગ બરાબર બાકીની 2 બાજુઓનો વર્ગોનો સરવાળો. એટલે બાજુનો વર્ગ પ્લસ બાજુનો વર્ગ. ઠીક છે બેટા? ચાલો, તો કર્ણ એટલે કોણ સર? 90ના ખૂણાની જે સામે હોય એ કર્ણ, એટલે કે OQ, એટલે કે OQનો વર્ગ બરાબર બાકીની 2 બાજુઓ. તો એના સિવાય વધી આ બંને બાજુઓ, એટલે કે OPનો વર્ગ પ્લસ PQનો વર્ગ. હવે આપણે કઈ બાજુ શોધવાની છે બેટા? OP શોધવાની છે. કઈ બાજુ બેટા? OP બાજુ શોધવાની છે. તો એક કામ કરીએ, PQના આની જોડે લઈ જઈએ તો કેટલા થશે? માઇનસ. એટલે OQનો વર્ગ માઇનસ PQનો વર્ગ બરાબર શું લખી શકાય બેટા? OPનો વર્ગ લખી શકાય. ઠીક છે સર? OQ બરાબર કેટલા છે? OQ બરાબર કેટલા છે બેટા? 25. એટલે અહીં લખી દઈએ 25નો વર્ગ માઇનસ PQનો વર્ગ કેટલો થાય બેટા? 24. એટલે 24નો વર્ગ બરાબર OPનો વર્ગ. સર 25નો વર્ગ કેટલો છે? 625. અને 24નો કેટલો છે બેટા? 576. વર્ગ કરતાં તમને આવડતું હશે બેટા. 25નો વર્ગ એટલે 25 × 25, 24નો વર્ગ એટલે 24 × 24 બરાબર OPનો વર્ગ. 625માંથી 576 જાય તો કેટલા વધુ બેટા? 49 વધુ બરાબર OPનો
વર્ગ. પણ આપણે ઓપીનો વર્ગ નથી શોધવાનો, આપણે તો ખાલી ઓપી શોધવાનું. તો વર્ગને દૂર કરવા માટે વર્ગમૂળ લઈ લેવાનું. એટલે વર્ગમૂળમાં 49 બરાબર વર્ગમૂળમાં ઓપીનો વર્ગ. આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. 49નું વર્ગમૂળ કેટલું નીકળે? 7. એટલે 7 બરાબર ઓપી. પણ સર આ તો ત્રિજ્યા જ મળી છે, આ તો આપણને ત્રિજ્યા મળી. આ શું છે? આપણી ત્રિજ્યા. અને આપણને શોધવાનો કીધો તો વ્યાસ. એટલે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી શોધી બેટા? 7. એટલે 2 ગુણ્યા 7 એટલે કેટલો મળે બેટા? વ્યાસ 14 સેન્ટીમીટર. ઠીક છે, વ્યાસને ડી વડે દર્શાવીએ એટલે વ્યાસ ડી બરાબર કેટલો મળશે આપણને બેટા? 14 સેન્ટીમીટર મળશે. કોઈ ડાઉટ હોય તો બિંદાસ કોમેન્ટ કરી દેજો બેટા. ઓકે, મેં પૂરી રીતે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ચાલ બેટા, 19 નંબર, પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. તમને ખબર જ છે બેટા, પ્રયોગની તમામ પ્રાથમિક ગમે એટલી ઘટના બનતી હોય એ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો કેટલો થતો હોય છે બેટા? 1 થતો હોય છે. 20 નંબર જોઈએ બેટા, 10 થી 25ની મધ્ય કિંમત જણાવો. આ 10 થી 25 આની મધ્ય કિંમત જો શોધવી હોય બેટા, તો મધ્ય કિંમત શોધવા માટે શું કરવાનું બેટા? અધઃસીમા અને ઉધ્વસીમા અને અધઃસીમાનો શું કરી દેવાનો? સરવાળો, અને એના ભાગ્યા 2. એટલે સર 10 વત્તા 25 ભાગ્યા 2 કેટલા થશે બેટા? 35 ભાગ્યા 2. અને 35 ભાગ્યા 2 કરશો તો કેટલા મળશે બેટા? 17.5 મળશે. ઠીક છે બેટા, તેની મધ્ય કિંમત કેટલી આવે બેટા? 17.5 આવે. ઠીક છે, કોઈ કન્ફ્યુઝન? અને મેં બેટા હમણાં જ તમને શીખવાડી દઉં, કદાચ ભાગાકાર ના કરવો હોય તો રસ્તો છે બેટા, નીચે ગમે તેમ કરીને કાં તો 10 લાવવાનો પ્રયત્ન કરો કાં તો 100 લાવવાનો. તો સર આ 2 તો જો મારે એને 10 બનાવવો હોય તો કેટલા વડે ગુણી દો બેટા? 5 વડે. એટલે 2 પંચા 10, નીચે 5 વડે તો ઉપરને 5 વડે. 35 પંચા 175 ભાગ્યા 10. 175 ભાગ્યા 10 એટલે 17.5. સર મેથ્સ ઇઝ ઓલ અબાઉટ શોર્ટ ટ્રિક્સ. તમે જેટલું શોર્ટમાં ગણિત કરી શકતા હોય એટલું જ મજા આવે. ઠીક છે, ચાલો. તો આ તો બેટા 20 નંબરનો MCQ કોઈ સ્ક્રીન પોઝ કરીને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકે છે. ઓકે સરને એમાં કંઈ જ વાંધો નથી. ઓકે સર આગળ વધીએ MCQ નંબર 21 તરફ. એ તો સર MCQ નંબર 21, જોડકા જોડો. ક્યાં જોડો? જોડકા જોડો. તો સર 21 નંબર શું કહી રહ્યો છે? સર થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈ. સર આપણ લાસ્ટ ટાઈમ જોઈ લીધેલો આપણે. કેટલો થાય બેટા? પાઈ થીટા ભાગ્યા 180. એટલે એનો આન્સર આવશે 21માનો આન્સર બેટા પાઈ થીટા ભાગ્યા 180. ડન છે બેટા. સર 22 નંબર, વર્તુળનો પરિઘ. એ કેટલો થાય બેટા? 2πr. કાં તો કદાચ આવો પણ થાય બેટા, પાઈ ડી પણ લખાય એને. ઠીક છે, કોઈ કન્ફ્યુઝન નહીં સર. ચાલો તો 23 નંબરનો MCQ જોઈએ બેટા. 23 નંબર, 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? સર પહેલાં તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જરૂરી છે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે બેટા? તો કે 4πr² બરાબર 4π r² એટલે ત્રિજ્યાનો વર્ગ. ત્રિજ્યા આપણને કેટલી આપીશ બેટા? 5. એટલે અહીં લખી દે 5નો વર્ગ બરાબર 4π. 5નો વર્ગ કેટલો થાય બેટા? 25. પાછું 25. 25 ચોક 100 એટલે કેટલો આવશે બેટા? 100π. ઓકે ચાલો બેટા સિમ્પલ. સર 24 નંબર, એમાં પણ 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને 8 સેન્ટીમીટર એટલે ત્રિજ્યા બેટા આપણને આપી દીધી છે. ત્રિજ્યા r બરાબર 5 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર ઊંચાઈવાળા એટલે ઊંચાઈ આપી દીધી છે h. ઊંચાઈ h બરાબર 8 સેન્ટીમીટર. તો નળાકારનું ઘનફળ કેટલું થાય? તો નળાકારનું ઘનફળનું સૂત્ર છે બેટા πr²h. તો લખીએ બેટા નળાકારનું ઘનફળ બરાબર πr²h. એટલે પાઈ r² એટલે કેટલા બેટા? 5નો વર્ગ અને h 5નો વર્ગ 25 ગુણ્યા 8. 25 8 200 એટલે કેટલા થશે બેટા? 200π. 25 8 200 થાય એટલે જવાબ શું આવે બેટા? 200π. ઠીક છે બેટા. તો આપણે લિબર્ટીનું પેપર નંબર 2 એનો વિભાગ એ એના બધા ક્વેશ્ચન વિભાગ એના 24 ક્વેશ્ચન આપણે કવર કરી ચૂક્યા છીએ. બરાબર બેટા? અને સર વિડીયોમાં મજા આવી? તમે જે ભણાવ્યું એમાં અમને કમ્પ્લીટ ખબર પડી. જો એવું હોય તો અમારા વિડીયોઝને લાઈક કરવાનું ભૂલતા નહીં.
ઓકે સર, વિડીયો સરસ હતો, મજા આવી. તો જેમ ક્યુટ પાંડાને તો બધા લાઈક કરો જ છો, એમ અમારા વિડીયોઝને પણ લાઈક જરૂર કરજો. ઠીક છે બેટા? સર, એવું લાગ્યું હોય કે વિડીયો ઇન્ફોર્મેટિવ હતો, કામ લાગે એવો હતો, મને તો કામ લાગ્યો. જોડે જોડે મારા ફ્રેન્ડ્સ, મામા, માસી, બધા જ ફ્રેન્ડ સર્કલને આ કામ લાગે, એમના છોકરાઓને પણ આ કામ લાગે, એટલે રિલેટિવ્સને પણ આ કામ લાગે. તો એના માટે અમારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. સર, એવું લાગ્યું કે તમે જે ભણાવ્યું એમાં કંઈક ભૂલ હતી, કોઈ ડાઉટ હતો કે સર મને આ વસ્તુમાં ખબર ના પડી. સર, હજી આ વિડીયોઝ તો અમે જોઈએ જ છીએ, પણ આવનાર બહુ બધા વિડીયોઝ જોઈએ છીએ. આ ચેપ્ટરનો વિડીયો જોઈએ છે. સર, આ ટૉપિક અમને નથી આવડતો, આ ટૉપિક, આ સ્વાધ્યાય નથી આવડતું, તો એનો વિડીયોઝ જો જોઈતો હોય તો એના માટે કોમેન્ટ કરી દેજો. હું શ્યોર એના પર ધ્યાન આપીશ. એ કોઈ મારી ભૂલ હશે તો પણ ભૂલ સુધારવામાં મને મજા આવશે. એટલે તમે એવું લાગ્યું હોય કે ભૂલ છે તો એ પણ કોમેન્ટ કરી દેજો. કોઈ વિડીયો જોઈએ છે તો એના માટે પણ કોમેન્ટ કરી દેજો. અને સર, એવું લાગ્યું કે સર આ તો પેપર 2 જ કરે, હજી 1 અને 2 જ જોયું, 3 પેપર પણ જોઈએ છે. તમે જેવો પેપર 3નો વિડીયો મૂકો તરત તમારી પાસે પહોંચી જાય, તો એના માટે અમારી ચેનલને તમારે સબસ્ક્રાઈબ કરી લેવી પડશે. અને જે વિડીયોઝ છે એ તમારા સુધી પહોંચી જાય, તો એ નોટિફિકેશન તમારા સુધી પહોંચે એના માટે તમારે વિડીયોઝ જેવું સબસ્ક્રાઈબ કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો, તરત જ બેલ આઇકન આવશે, એને પણ ઓલ ઉપર સેટ કરી દેજો, કે જેથી અમારા આવનારા બધા જ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. અને એન્ડમાં વિડીયો પૂરા થતાના અંતમાં હું બધા છોકરાઓને કહેતો હોઉં છું, ક્લાસીસમાં પણ કહેતો હોઉં છું. એટલે આજે બધાને મારા તરફથી જય અંબે.